ઓમ નમસ્કાર. મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર વંદન. અને આજનો મારો વિડીયો કમરનો દુખાવો મટાડવા માટે એકદમ સરળ આસન તમને શીખવાડીશ. અને આ આસન નિયમિત કરશો એટલે કમરનો દુખાવો 101% મટી જશે. અને મોટાભાગના માણસોને તો પહેલા જ દિવસે કમરનો દુખાવો મટી જશે. કોઈને 2 દિવસે, 3 દિવસે, 5 દિવસ સુધી આ આસન નિયમિત કરો એટલે કમરનો દુખાવો મટી જ જાય. અને અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ બહેનોને આ કમરનો દુખાવો મટી ગયેલું છે. આ સેતુબંધ આસન કરી, આ આસનનું નામ છે સેતુબંધ આસન. બહુ સરળ આસન છે, અઘરું પણ નથી. અને એના લાભ જબરજસ્ત છે. આસન શીખવાડવું પહેલાં એના લાભ વિશે વાત કરી દઉં. સેતુબંધ આસન જો નિયમિત કરવામાં આવે તો કમરનો દુખાવો મટે. પહેલું, ગમે તેવો કમરનો દુખાવો ઓટોમેટિક એની મેળે મટી જશે આ આસન કરશો તો. બીજું કે ગમે તેટલું તમારે વજન ઉતારવું હોય, બિનજરૂરી ચરબી ઉતારવી હોય તો નિયમિત આ આસનને શરૂઆત કરી દો. 5 વખત કરવાનું તમારે આ આસન. અને 5 વખત નિયમિત કરો એટલે વજન 101% ઉતરશે. વજન ઉતારવા માટે, કમરનો દુખાવો મટાડવા માટે અને થાઇરોઇડ મટાડવા માટે. થાઇરોઇડ મટાડવા માટે તો આ રામબાણ છે આ સેતુબંધ આસન. થાઇરોઇડના પેશન્ટો હોય એ આ વિડીયો જોઈ અને સેતુબંધ આસન શરૂ કરી દેજો. તમારે થાઇરોઇડ મટી જશે. કોઈ દવાની જરૂર નથી. નિયમિત સવારે નરણા કોટે 5 વખત કરી નાખો. શક્ય હોય તો સાંજે પણ જમ્યા પહેલાં કરી નાખો આ આસન, તો થાઇરોઇડ મટી જાય. મગજની કોઈ પણ પ્રકારની નસ દબાતી હોય, મગજમાં બ્લડ ન પહોંચતું હોય તો આ આસન પહોંચાડશે. એવું બહુ સરસ આસન છે આ સેતુબંધ આસન. અને એકદમ સરળ છે, અઘરું પણ નથી. બીજું, તમારા હાથ મજબૂત થાય, પગના સ્નાયુઓ મજબૂત થાય. સ્નાયુઓની મજબૂતી માટે તો રામબાણ છે આ સેતુબંધ આસન. ફેફસા અને હાર્ટને મજબૂત બનાવતું આ આસન છે. પેટના અવયવો માટે પણ ખૂબ સરસ છે. કબજિયાત મટાડે, કબજિયાત જડમૂળમાંથી નાબૂદ કરવાની તાકાત આ આસનમાં રહેલી છે. પણ મુખ્ય આનો મેઇન લાભ કયો તો કમરના દુખાવા માટે જબરજસ્ત છે. હવે આ આસન તમારે કેવી રીતે કરવું તમને શીખવાડું છું. નિયમિત તમારે કરવું હોય તો 3 વખત પણ કરી શકો અને 5 વખત પણ કરી શકો. અને સેતુબંધ આસનમાં વચ્ચેથી શરીર ઊંચું કરવાનું અને રોકવાનો પ્રયત્ન કરવાનો. મનમાં ગણતરી કરવાની, 1 2 3 4 5 એવી રીતે. અને 100 સુધી કાઉન્ટિંગ કરો ત્યાં સુધી શરીરને રોકી રાખવાનું. પછી ધીરે ધીરે નીચે મૂકી દેવાનું. ફરીથી શ્વાસ ભરી શરીરને ઊંચું કરવું અને રોકવાનો પ્રયત્ન કરવો. આ રીતે આ આસન કરશો એટલે એનો જબરજસ્ત લાભ મળશે. હું તમને સેતુબંધ આસન શીખવાડું છું. આ પ્રમાણે તમારે સેતુબંધ આસન કરવાનું. પ્રથમ આ પ્રમાણે ગોઠવાઈ દેવાનું. પછી બંને પગને વાળી દેવાના. આ પ્રમાણે હાથ આ રીતે પણ કરી શકાય અને બંને પગને પકડીને પણ કરી શકો છો તમે સેતુબંધ આસન. હવે શ્વાસ ભરી શરીરને ઊંચું કરવાનું. બંને પગ આ રીતે પકડી રાખશો તો વધારે અનુકૂળતા આવશે. જો શક્ય હોય તો આ પ્રમાણે રોકી રાખો. જેટલું શરીર વચ્ચેથી ઊંચું થાય એટલું કરવાનો પ્રયત્ન કરવાનો અને મનમાં ગણતરી કરવાની. પછી ધીરે ધીરે શરીરને નીચે મૂકવાનું. નીચે શરીરને મૂકતી વખતે ધ્યાન રાખજો, ઝડપી નહીં મૂકવાનું, ધીરે ધીરે. ફરીથી શ્વાસ ભરી બે વખત મેં આ આસન તમને શીખવાડ્યું. આ રીતે 5 વખત નિયમિત આ સેતુબંધ આસન કરો એટલે જબરજસ્ત લાભ તમને મળશે. એક જ આસનથી જબરજસ્ત લાભ તમારે મેળવવો હોય તો નિયમિત આ આસન કરી શકો છો. વજન ઉતારી શકો છો, કમરનો દુખાવો મટાડી શકશો. ઘણા બધા લાભ છે આના. અને એકદમ શરીર હળવું ફૂલ જેવું થઈ જશે. ક્યારેક થાક લાગ્યો હોય ત્યારે આનો અનુભવ કરજો. આનો તરત થાક ઉતારી દેશે, સ્ટ્રેસ દૂર કરી દેશે. માનસિક શાંતિ આપતું આસન છે સેતુબંધ આસન. અને નિયમિત કરી તંદુરસ્તી મેળવો મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.